નતો વિશમાં રાજદૂત કર્યા ઘાસ લેટિયા 2 ટાંકી વાળા ચાલુ કરવાનું પેટ્રોલ ઉપડી ગયું તપી ગયું એટલે પેટ્રોલ બંધ ને ઘાસ લેટ ચાલુ રાજદૂતે પણ ઘાસ લેટ પી પીને આપણે રાજદૂતના ખાનદાન કાઢી નાખ્યા ભાઈ એમાં ગામડામાં એક ડોક્ટર નવું દવાખાનું ખોલે ક્લિનિક ઈ આ રાજદૂત જોઈ ગયા ડોક્ટર કે સારું કહેવાય રેશનિંગ કાર્ડ ઉપર રાજદૂત ચાલે તો તીરસીભાઈ એ જે ડોક્ટરની જે વાત છે એ તો સમજવા જેવી જ છે અને ઘાસલેટ ઉપર રાજદૂત ચાલે રેશનિંગ કાર્ડ ઉપર તો બહુ સસ્તું કહેવાય ભલે પીડ્યા નહીં માને ખરેખર એ જે તમે લઈ જાવ છો બરાબર છે પણ સાથે વાયર ને શું કામ ખેંચો છો આ ડોક્ટર નો અવાજ કે આ ડોક્ટર નો અવાજ એ કોકને જ ખબર પડી મારે જે નિર્માણ નો પ્રશ્ન છે વચ્ચે ઉભો થયો છે ડોક્ટર જોઈ ગયા સારું કહેવાય ડોક્ટર રાજદૂત લઈ આવ્યા તો ડોક્ટર શું કર્યું 2 ટાંકી ન કર્યું જે ટાંકી હતી એમ જ ઘાસ નાખી દીધી ગામના કે સાહેબ એમ ન હોય ઉપાડવામાં પેટ્રોલ તો જોવે ડોક્ટર કે અમારે ન પેટ્રોલ બીજી ટાંકી ન કરવી પડે ડોક્ટર શું કરે કોક બંધ કરીને ઘાસલેટ બંધ કરી દે અને પેટ્રોલના ઇન્જેક્શન ભરેલા 4 રાખ ડાયરેક્ટ પાઇપમાં જ ઇન્જેક્શન જીકે જેવી કીક મારે તો રાજદૂત ઝાડ થાય ગામના ખબર પડી ગઈ પછી તો દર્દી કરતા ઇન્જેક્શન લેવા વાળા વધી ગયા પણ ડોક્ટર સાહેબે 5-6 ઇન્જેક્શન ભરેલા પીડ્યા રહેવા દે કારણ કે કઈ ગામડાના રસ્તે જતા હોય વળી નદીનો ઢાળ આવ્યો ને લાગ્યું દબાણું ચાલુમાં ઇન્જેક્શન જીકી દીધું આ તો હાથમાં નો રહી રાજદૂત એમાં ક્યાંક ગામડામાં જતા હતા ને કોઈક વાડીઓમાં રહેતા હશે એના દાદા બિચારા શક્તિ વગરના થઈ ગયેલા અણશક્તિ ઘરની શક્તિ વહી ગયેલી એક ભાઈના પત્ની ગુજરી ગયા હતા સ્લીપિંગ કોર્સ નીકળી નનામ રામ રામ કરતા કરતા નીકળ્યા ગામના ચોકમાં લીમડો લીમડાની ડાળ નીચી અને બાયના તાળવે આપણું મૂળ ગુજરી ગયેલા નહીં બેન તાળવે જીવ સડી ગયો પણ આવડા ઉતાવળ કરી ગયેલા કે જલ્દી જાવો ઇસ ઢેર में रखा क्या है જેવી ટોકર લાગી બાય બેઠી થઈ વાહડા પકડી ક્યાં લઈ જાવ એ વાઈ જાવ તમારું નરકમાં હારું નહીં થાય ભડુદીને હેઠું ઉતારીને ઘરે લઈ ગયા 7 વર્ષ જીવ્યા 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા પાછી સ્લીપિંગ કોર્સ નીકળી રામ રામ કરતા કરતા તા હામો લીમડો આવ્યો તો જે બેન ગુજરી ગયા એનો પતિ વાહડો લઈને દોડ્યો ઉભા રહ્યો વાહડા કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે કાઢો ધીરે ધીરે એ મને દાદામાં બિચારો શક્તિ નહીં એટલે હાવ તૂટ્યું વળી ગયેલા બિચારા વૃદ્ધાપો આવી ગયેલો છોકરાઓ જોળીમાં નાખીને રોડે લાવ્યા કે આગળ ડોક્ટર આલી નીકળી ડોક્ટરને ઉભા રખાયા સાહેબ અમારા દાદા હાલી નથી ડોક્ટર તપાસ કરીને બધું ડોક્ટર કે આગળ ટાસક્યા જેવા કરી દો ઇન્જેક્શન ભરી મૂકી અને રાજદૂતે જે બોટલ બાંધેલી હતી પાણીની બોટલ ખોલીને હાથ ધોવા ગયા તા ઓલા ઇન્જેક્શન પેટ્રોલના ઇન્જેક્શન ભેગું વી ડોક્ટર કે ક્યું ભીર્યું હિયર નથી દશામાનું નામ લઈને ઉપાડ્યું જય દશામાં પણ ભૂલથી પેટ્રોલ નો આવી ગયું બાપાને પોતું મારીને એક જા કરકામાં ઇન્જેક્શન ઝીક્યું પણ ડોક્ટરજી હો નો કાઢે તા તો છોકરાને વસોડાવીને દાદો નીકળી ગયો ભાઈ 3 કિલોમીટર જઈને બાપા પડી ગયા છોકરા ગોથો ખાઈ જાય વાહ દાદો વાહ વાહ ડાક્ટર નો થાય વાહ ડાક્ટર ડોક્ટર ક્યારો ગોટાળો થયો છોકરા પૂછે નહીં તો હારું કઈ દવા હતી ડોક્ટર મીડા વિવેક કરો જોયું આપણી દવાની તાકાત કે વાહ ડાક્ટર વાહ ડોક્ટર કે શું વડીલની ઉંમર કેટલી કે 70 વર્ષ ખરા તક સે જૂનું મોડેલ પણ એવરેજ સારી કહેવાય બહુ સારું વગાડે છો આમણામ વગાડે ને તારું વ્યવહાર થઈ જાય બોલ મોતી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં
આપણે જો કે હજી તાને તરત વાર છે સંબંધ તો હમણાં અમારે અરે વગાડ્યા કે બીજું હું આ સંબંધની ને એવી વાતો કરીએ ને આમ લગ્નની ને એવી વાતો આવે ને તો અમુકના મગજ જાય, કારણ કે લખણે 45 પગ્યા હોય ખરેખર ભલે પીડ્યા ભાઈ, હવે આમ ભેરું ભેરું લાગે હા વિડીયોમાં સારું લાગે. આવી કેસેટ ઘરના જોવે ને તો એને એમ જ થાય કે આ તો ઓહો આ નાખતા ક્યાં છે એટલા આ ઘણા 45 પગ્યું નથી સંબંધ નથી થયા, કારણ કે એમાં ઘટના શું ઘટે ખબર, ઘણા બસ સ્ટેન્ડ લક્ઝરીની વાટે રે પછી છેલ્લે સકડામાં બેહીને જાય. આવું ઘણા થયું, ઘણા ને જો લગન થી ભાઈ, લગન થી ઉજળો દિવસ એ કે હોય જ નહીં. લગન નું ટાણું એટલે તો મહાન કહેવાય ને. ઢોલ વાગતો હોય, એમાં આપણું રાષ્ટ્રીય વાદ્ય હોય તો ઢોલ છે. ઢોલ થી તો ઉજળું વાદ્ય કોઈ હોય નહીં. ઢોલ વાગતો હોય તો મજા આવે સાહેબ. ઢોલ ના પ્રકાર છે સાહેબ. ઢોલ કોને ન ગમે, ઓલાને ન ગમે. લ્યો ઢોલ વાગતો હોય ને તો ઓલો 45 પગ્યો હોય ને એને તો ઘણ ઘોડે માથામાં લાગે. કોકના ફૂલદડા નીકળે તો ન્યા પરોણો લઈ જાય, આખા વગાડે ને હું ધબુક ધબુક સોચ્યા. હવે જો એક કે નીકળે તો એક બે ઓછા થઈ જાઓ લે, એટલે વાગે એના વાગવા દે ને, તારા બાપ નું હું જાય એમ. રૂડો થી ડિસ્કો કરી લે ને તારું માગું આવે તાકલી. અરે ખરેખર ભાઈ, આ તમને કહું લગ્ન પછી જ માન વધે. આમાં જેટલા બેઠા ને પૂછજો, બાકી લગ્ન ન થયા ને વાંઠા હોય તો ક્યાંક મહેમાન થી જાય કોઈ રાત ન રોકે. ગરધણી એમ કે અમે હાંજની 5 ની બસમાં અમે બધા જઈએ છીએ સોમનાથ, અને તમારે નીકળો હોય તો નીકળો, સોમનાથ ભેળા ફાહો. એટલે આપણે બહુ જૂનો દોહો છે, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું, અને ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવ્યો અમારે ઘરે, તારી ઘરે હું ઠામડા ધોવા આવું અમારે, તું સુલા માથે હાવણીયું મૂકીને બેઠો નડાતાર થઈને હાવ. કારણ કે લગ્ન પણ એક નવો જીવન છે સાહેબ, નવો જન્મ છે. અને ભગવાન કૃષ્ણના જીવનમાં રાધા ન આવ્યા હોત તો કૃષ્ણ આધા હોત. છોડો ભગવાન શિવના ફોટા હમુ જોજો, શક્તિ વગરનો ફોટો હારો નહીં લાગે. શિવ હોય ને શક્તિ જરૂરી છે. શિવનો તમે ફોટો જુઓ તો અડધામાં શિવ દેખાય, અડધામાં શક્તિ દેખાય. એમ આપણા શરીરમાં પણ વાસ્તવિક રીતે એ કોઈ હાસ્યની વાત નહીં. આ શરીર જે છે એમાં અર્ધ પુરુષ છે, અર્ધ સ્ત્રી છે. પૂર્ણ પુરુષ કોઈ છે જ નહીં આ દુનિયામાં. પછી કોઈમાં 2% સ્ત્રી ભાગ વધારે હોય એ અલગ વાત છે યાર. એ લટકું કરતો હોય, અંતર ગઢાથી રે ઉતારી ગોહો વાલણી હોય શકે. અરે કોઈ બહેનોમાં પુરુષ ભાગ વધારે હોય 2-3% તો એ પણ કેવી આવશે પાછા સા પીવા, એ હોય શકે યાર. એ નરી વાસ્તવિકતા નથી. ઘણા રૂસુ સ્વભાવના આપણે ગમે યાર. ઘણા શું કરો છો, ક્યારેક અમને પ્રોગ્રામમાં લઈ જતા હો તો? હા ભાઈ, તો મને ન લઈ જવાય. બની શકે, જોડ છે બધી. જડ વસ્તુમાં જોડ છે તો આપણે જીવિત છીએ. સેશલ્સ હું ગયો, ત્યાં નાળિયેર થાય, નાળિયેર એમાં મેલ ફિમેલ બે, અને બે બાજુમાં છોડવા હોય તો જ ફળ લાગે છે. એ દેશની ત્યાંની ખાસિયત છે, એક જ દેશમાં થાય. અને બધે આજે ને આંબો આંબલી, લીમડો લીમડી, વડલો વડલી, સમસો સમસી, એ બહુ વધી ગયા. એને કોક જો ભંગારમાં આપી દે ને તો મોટો ટોપ કરું, મોટો ટોપ ભાઈ.
બહુ વધ્યા છે. અને પાછો સમસો હોય ને એ સાહેબ દાળમાં હાલે, ભાતમાં હાલે, શાકમાં હાલે ને શેરામાં હાલે. લે બધા હવા જ લે વધ્યા છે. પણ જોડ છે મારો કહેવાનો અર્થ કે જીવનમાં એ જલિયાણ જોગીના જીવનમાં વીરબાઈ ન આવ્યા હોત તો કદાચ જલિયાણ જોગીને કોઈ ઓળખતું ન હોત. ભગવાન રામના જીવનમાં માં જાનકી ન આવ્યા હોત તો કદાચ રામને કોઈ ઓળખતું ન હોત. અને મહાભારત જેવા ગ્રંથમાંથી તમે દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો તો એ પણ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. એમ આપણા ઘરમાં એ ભગવતી બેઠી હોય એટલે હાથ મહેમાન લઈને જાય. મહેમાન આવ્યા છે રોટલા કરી નાખજો. ઘણા ઘીરે જાય તો હું કે એ લોટ નથી જો રાહડા બીજું હું. ઘણા ઘીરે જાય ને અડધો કલાક થઈ જાય તો આપણે કે હવે નીકળ્યો ભાઈ ચા કરે ચા ચા ચા. પાછા આપણે 10 મિનિટ બેસીએ પછી આપણે એમ થાય કે હજી ચા આવી નહીં. પાછા કે હવે નીકળી એટલે હું ચાની હું વાર છે તો રહોડામાં લેવા જવાય. એ દૂધ બગડી ગયું જિંદગી દૂધ નહીં ખોટમાં ગયો કોડા તું. હવે તો જોઈને હક પણ થાય ને બધા આપણને ગમ્યું. એક કહું તમને કોઈ ટીકા ન કરતા સમજતા. એક સમય એવો હતો કે જોઈને હક પણ નહોતા થતા. વડીલો જે સંબંધ કરતા એ ફાઇનલ હતું. એની અંદર અત્યાર સુધીનો રેકોર્ડ છે એક પણ છૂટાછેડાનો કેસ નથી. આ જોઈને કર્યા એમાં ઘણા હલવાણા લ્યો. કારણ કે આ જોઈને સગપણ કરવાનું શરૂ કર્યું તો બ્યુટી પાર્લર શરૂ થયા. તે જેથી જોવા જાય તેથી ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા હોય કપાળ હોજ વાળીને. 3 દી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે કે હિતળામાં આવ્યા ડોહા ઘરમાં. કોકના બંગલા જોઈ જોઈને જે આકડિયા નાખ્યા હે સારું કેવું પણ હમણાં જાય મારા આઈબ્રો કરાવે ને તો આ 3 દી તો હોજો રે. આપણે એમ થાય કે આ કોઈ ઢીકો માર્યો કા છે. આપણે હું કામ કોઈને કઈ કેવું જોઈએ કા ભલે કરે આપણા બાપ નું જાય. પણ મારો કહેવાનો અર્થ કે એ વાત સત્ય છે. સ્ત્રી છે શક્તિ છે. જ્યાં સુધી ઘરમાં ન આવે અને એકલો પુરુષ હોય ત્યાં સુધી પ્રગતિ ન કરી શકે. ગુજરાત હલાવવાની વાત તો ત્યાં ગઈ. શક્તિની જરૂર પડે શરીરને. તમે ઊંધું લેતા ને હું જે કહું છું એ બધું મારી રીતે કહું છું. એટલે પુરુષ મોટો શેનાથી જેનો રોટલો મોટો હોય પુરુષ મોટો. રોટલો શેનાથી મોટો સારા ઘરના હોય તો હાથ મહેમાન લઈને જવાય. નહીં મહેમાનને ગરદણી 2 ફળિયામાં બઠીના ન થઈ જાય. એમ જોડ છે બધે. ગોળો ગોળી કળશો ટબુડી હા જડ વસ્તુમાં જોડ છે. ન્યાય એકનું નથી કોઈ. હાણસો હાણસી હુયોન હો લે ઈ તો જોઈ કે ઓલું લોખંડ ભેગું છે ને લોખંડ એટલે લોખંડે કીધું કે આમ જો 1 ના 2 કરતા હોય ને એને બોલાવો. શીણીને બોલાવી તું 1 ના 2 કરીશ. બધાને બોલાવી કાતરને કીધું તું 1 ના 2 કરીશ. હોને બોલાવી હો કે રેવા જો હું તો ભેગા કરું છું. ત્યારે ઘણ બોલ્યો સાની મની રે ભેગા તરબાપ દોરા કરે તું તો બાખા પાડે.
ઘણા એવા હોય આપણે એમ થાય કે ભેગા કરે, ભેગા નહીં બાખા પડતો હોય ઝીણા એવા, પણ મારા દીકરા એવા બાખા પડતા. એ તો ભાગશાળી સમજો. દોરો એક બેને આખી રાત ગોદડું હીવ પણ હીવાણું જ નહીં, દોરાને ગાંઠ મારતા જ ભૂલી ગયેલા, હરવા નીકળી ગયા. બહુ સરસ યાર.